જય શ્રી રામ, જય માં ખોડલ. તમારા બધાનું સ્વાગત છે પાછો એક મારા નયા વ્લોગમાં. અત્યારે આપણે એના શાખાએ જઈએ છીએ, ત્યાં વિડીયો ઉતારવાનું શૂટિંગ જ છે આપણું. સેલ્ફી સ્ટિકને બધું લઈને આવવાનો છે કૃણાલ, તો ત્યાં જઈને ડાયરેક્ટ મળીએ. અને અત્યારે હું જાઉં છું શાખાએ, થોડુંક જ દૂર છે અહીંથી મળીએ. તો આપણે છે ને કૃણાલભાઈને ફોન કરી દીધો હોય, એ આવતા જઈશે શાખાએ. એની પાસે બધી શૂટિંગ ઉતારવાના બધા આઈડિયા એની પાસે જ છે. એ આવે પછી આપણે શૂટિંગ ચાલુ કરીએ. અને હવે શાખાએ હમણાં 5-6 મિનિટમાં પૂગી જાય એટલો જ રસ્તો હોય, મેપમાં એટલું જ દેખાડે. ત્યાં પૂગીને પછી પાછો વ્લોગ ચાલુ કરીએ. અને કૃણાલભાઈને ભેગા આવશે એટલે મળાવીએ તમને. ગાઈસ, તો કૃણાલભાઈ ગયા, પેલા નામ છે પાર્થ આવી ગયા. હવે શૂટિંગ ઉતારવાનું આવી છે સ્પીડ. ગાઈસ, તો કૃણાલભાઈ તો અંદર છે. હા, આયુષભાઈ આવી ગયા, બૂટ પહેરે. જો કૃણાલભાઈ અંદરથી નીકળે. અને આ યુવરાજભાઈ. હાલો વિડીયો ઉતારવા જાય ગ્રાઉન્ડમાં. શું કે બધું મૂકવું મજા આવે. આ મીતભાઈ. અને હાલો જો આ રેલ કાઢી જાય, તમે કદી જોઈ નહીં હોય. ટૂંક સમયમાં જ ફની વિડીયો મારી ચેનલમાં આવી જાય. ને આ ભાઈની ચેનલમાં, કૃણાલભાઈની. અને અત્યારે એના ભાઈને કડી પહેરાવા જઈએ. આગળ તો મારે બેહવાનું. હાલો કડી પહેરાવા જઈએ. હાલભાઈ જવા દે. કૃણાલભાઈ ગાડી આકે હું કીધું પછી કડી ક્યાં પહેરવા જવાની કુણિયા? મારા ફ્રેન્ડની દુકાને. એવું હે? હાલો ડાયરેક્ટ ત્યાં જ મળીએ. તમે અક્ષર જ્વેલર્સમાં આવી ગયા. આ ભાઈને કડી પહેરાવાની કાનમાં ઉતરી નથી શકતો ભાઈ. હું મીકું ભલે જા. સેલ્ફી. ગાઈસ, તો હું ઘરે પૂગી ગયો અત્યારે. આજે દિવાળી છે, તમને બધાને દિવાળીની હાર્દિક શુભકામના. ફટાકડા ફટાકડા ફોડો. અને આજનો બ્લોગ અહીં પૂરો થઈ છે. જય શ્રી રામ, જય માં ખોડલ.